આજે આપણે વાત કરવાના છીએ નાગપાંચમના વ્રતની। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। આ દિવસે સવારે સ્નાન કરી ઘરના પાણિયારે નાગદેવતાનું ચિત્રામણ કરવાનું, દીવો કરવાનો, બાજરીના લોટની કુલેર બનાવી પ્રસાદી રૂપે નાગદેવતાને અર્પણ કરવી। આ વ્રત કરનાર ઉપર નાગદેવતાની કૃપા વરસે છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને વાર્તા સાંભળીએ। એક ડોશી હતી, તેને 7 દીકરા હતા। આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા। આ 7ની વહુ ઘરે હતી, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એના પિયરમાં કોઈ જ નહોતું, એટલે અવારનવાર બધા લોકો એને નબાપી કહીને મેણા મારતા। એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા જ કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો, પરંતુ એકેય દિવસ આ નાની વહુ બિચારીને દૂધપાક કે ખીર ખાવા મળ્યું નહીં। એક દિવસ બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી અને કહ્યું, એ નબાપી, જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી વાસણો હોય તે નદીએ જઈને સાફ કરી આવ। નાની વહુ તો રસોડામાં ગઈ। એ જાણતી હતી કે મારા માટે તો ખીર હશે જ નહીં। જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, 1 ચમચી શાક વધ્યું હતું। એ બધું ખાઈ એઠા વાસણનું તબડકું ભરી માથે ઉપાડી એ નદીએ વાસણ સાફ કરવા ચાલી ગઈ। નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર વધી હતી। એ વાટકો એણે ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશું, ચાખું તો ખરી ખીર કેવીક બની છે। પછી તે નાની વહુ વાસણ સાફ કરીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર જ ન મળે। ઝાડમાં એક રાફડો હતો, એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર કાઢી રાખીને બેઠી હતી। એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી કોઈ દુખિયારી ખીર ખાઈ ગઈ છે, જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો। આ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી। એ આ શબ્દ સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તો વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી। આ સાંભળી નાની વહુની આંખોમાં આંસુ આવી ગયા। રડતા રડતા તે બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં। મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી। આખા ઘરના કામ મારે એકલીને કરવા પડે છે, ઉપરથી મેણા ટોણા મારે એ અલગ, વળી મને દિવસો રહ્યા છે, પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી। આ સાંભળીને નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં, એમ માની લે કે અમે તારા પિયરિયા। મારી પાસે આવીને તું તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ। એટલે નાની વહુ તો વાસણ ઉચકીને ઘરે ગઈ। એને તો નાગણીએ દિલાસો આપ્યો હતો એટલે એને ઘણી શાંતિ વળી ગઈ। થોડા દિવસો વીતી ગયા એ વાતને, અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણું માર્યું। આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા છે ના? પણ નાની વહુએ તો કંઈ જ જવાબ આપ્યો નહીં। એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગના રાફડા પાસે મૂકી આવી। અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ નાની વહુને સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો, નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે। આવું સાંભળીને નાની વહુને તો દુઃખ થતું હતું, પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો। નાગદેવ અને નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને સોના રૂપાના હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા। ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કશું જ ચાલશે નહીં, એટલે બીજું કંઈ જ મૂકશો નહીં। એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું, એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધને ઠરવા મૂક્યું। દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું। તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું। નાની વહુનો ખોળો ભર્યો। એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને સાસરિયાવાળાનો તો આંખો જ ફાટી ગઈ। ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો, બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું। અને એની સાસુએ નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી। ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં, તું અમારી પાછળ પાછળ ચાલી આવ। ભલે નાગદાદા, એમ કહી નાની વહુ તો પાછળ પાછળ ચાલી ગઈ, પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી। અંદર તો એક મોટું ભોંયરું હતું, તે ભોંયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો। આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ। આ મહેલની ચોકની વચમાં જ એક સરસ મજાની હિંડોળા ખાટ હતી, એની પર નાની વહુને બેસાડી
નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને તેની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે, એટલે તારે એને દૂધ પાવાનું છે. નાની વહુએ કહ્યું, ભલે. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થઈ ગયો અને એની માં આંખ્યા પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો અને એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. આ ઘંટડી બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ અને બંને નાગકુમારો બાંડિયા બની ગયા. એટલે બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. એથી તેઓ બૂચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બૂચિયા. આથી એ નાગકુમારો ખૂબ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને અમારું વેર વાળીશું. પણ નાગણી માતાએ તેને ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી અને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા અને કહ્યું, બેટી, તને જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું જ પિયર સમજીને અહીં ચાલી આવજે. અને નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુને જોઈને હેત ઉભરાઈ આવ્યું. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુ ઉપર ઈર્ષ્યા આવવા લાગી. પણ એમની ઈર્ષ્યા કંઈ કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં નાની વહુના માન વધી ગયા. જેઠાણીઓ પણ પૂછી પૂછીને કામ કરવા લાગ્યા. અંતે નાગદેવતાની કૃપાથી નાની વહુ તેનું જીવન સુખીથી જીવવા લાગે છે. હે નાગદેવતા, તમે જેવી નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળનારને પણ ફળજો. જય નાગદેવતા.